ઉના તાલુકાના કેસરિયા ગામે તલાટી કમ મંત્રી ગ્રામ પંચાયત કચેરી સમયસર આવતા ન હોવાના અને આવકનો દાખલો કાઢવા માટે વેરો ભરવાનો આગ્રહ રાખતા હોવાના ગ્રામજનોએ કર્યા આક્ષેપ। એક બાજુ વિદ્યાર્થીઓને સ્કૂલના નવા એડમિશન ચાલુ ત્યારે એક બાજુ આવક દાખલા કઢાવવામાં પડી રહી છે મુશ્કેલી। ઉનાના કેસરિયા ગામના ચાર્જ તલાટી કમ મંત્રીનો આવકના દાખલા કઢાવવા માટે વેરા નહીં ભર્યો તો આવકનો દાખલો નહીં નીકળે અંગેનો ઓડિયો થયો વાયરલ। વિદ્યાર્થી દ્વારા પરિપત્ર માંગતા તલાટી મંત્રી બોલ્યા કે અમને સત્તા છે, સવાલ એ છે કે કોઈ નાનો વ્યક્તિ વેરો ભરવામાં 1-2 દિવસ મોડો થાય તો તમે એમનું પાણી કનેક્શન, લાઇટ કનેક્શન કાપી શકો છો, નોટિસ આપી શકો છો, પણ દાખલો આપવાનો અધિકાર કોણે આપ્યો? આ બાબતને લઈને કેસરિયા ગામના લોકોએ ઉના તાલુકા પંચાયત કચેરીએ આપ્યું આવેદનપત્ર। કાયમી તલાટી મંત્રીની નિમણૂક કરવા અને ગ્રામજનોને પડતી તકલીફ વહેલી તકે દૂર કરવામાં આવે તેવી માંગ કરાઈ। આહિર કાળુભાઈ, D24/7 ન્યૂઝ, ઉના। बंद करो भाई, बंद करो। तलाटी दादागिरी बंद करो भाई, बंद करो। तलाटी मनमानी बंद करो भाई, बंद करो। केसरिया तलाटी मनमानी बंद करो, बंद करो। केसरिया तलाटी दादागिरी बंद करो, बंद करो। केसरिया तलाटी दादागिरी बंद करो, बंद करो। केसरिया तलाटी मनमानी बंद करो, बंद करो। केसरिया तलाटी दादागिरी बंद करो, तलाटी मनमानी बंद करो, बंद करो। केसरिया तलाटी दादागिरी बंद करो, बंद करो। केसरिया साहेब એવું કોઈ જીઆર કોઈ હોય છે? દરેક વસ્તુનો જીઆર નો હોય, દરેક વસ્તુને કે લિખિતમાં ન હોય તો મૌખિક સૂચના હોય। તો સાહેબ વિદ્યાર્થીઓ સાથે જ કેમ આવું પ્રેશર કરવામાં આવે તો છે? દાખલો એવો ન હોય, વિદ્યાર્થી જે દાખલો લેવા જાય એની વાત જો તલાટી લેવા દાખલો લેનાર વિદ્યાર્થી હોય કે ખેડૂત હોય કે પછી અન્ય હોય, એવું ન હોય કે વિદ્યાર્થી માટે જ તો પણ તલાટી છે તો સાહેબ વિદ્યાર્થીઓના વાલીને કહી શકે, કાલ સવારે જો વિદ્યાર્થીઓને કીધું આવી રીતનું પ્રેશર કર્યું, કાલે કોઈ વિદ્યાર્થીએ જો સાહેબ આત્મહત્યા કરી તો જવાબદાર કોણ, તમે કે તલાટી? હું શેના માટે જવાબદાર? તો સાહેબ તમે તલાટીને કહો કે આ રીતે ના કરે। દરેક ગામડાના અધિકારીને વસૂલાત લેવાની ફરજ હોય, પોતાની ફરજના ભાગરૂપે એનું ધ્યાન દોરતા હોય છે। પણ સાહેબ તમે કહો છો કે ગ્રામજનો સપોર્ટ કરવો જોઈએ તલાટીને, અમે કરીએ છીએ, પણ અઠવાડિયામાં 1 દિવસ 1 કલાક માટે આવે, જો આ કરવેરાની વાત કરે છે, ગામમાં કોઈ સાથ બોલાવેલો નથી, કાંઈ નોટિસ મારેલી નથી, વેરા ભરી જાવ, તો ગામ લોકો પણ જાગૃત કઈ રીતે થશે? તલાટીને બેદરકારી હોય પૈસા આપી લીધેલા છે તો મને 3 મહિનાથી પહોંચ આપવામાં આવી નથી, એ મારી પૈકી અત્યારે સબૂત છે। અમે 12 કનેક્શન નવા લીધા તો એને પૈસા દેતા કરો તો અમને પહોંચ આપવામાં આવી નથી। પહેલી તો કઈ નથી તમારી રીતે સાંભળેલો, પણ આપણે ક્યાંય પણ કોઈને પૈસા આપીએ આપણે સ્વાભાવિક આપણે પહોંચ લેતા હોય, પહોંચ વગર પૈસા શું કામ આપો છો? એની અમુક પહેલી તારીખે અમે તમને પહોંચ આપી દઉં, એને સોગંદનામું કીધું, અમે સોગંદનામું કરાવી દીધું, બરાબર? શું કરો, સામાન્ય રીતે હોય છે। તો સાહેબ આ જયરાજભાઈ ઝાલા છે, શુક્રવારે અઠવાડિયામાં 1 દિવસ આવે અને 1 કલાક રહી, અને એમાં પણ વિદ્યાર્થીઓને પ્રેશર કરે આ કરવેરા માટેનું, ને 1 કલાક જ રહી। આ ભાઈ કાંઈ ગયા? બતાવો ભાઈ તમારો દાખલો। આ ભાઈની વાત તમે સાંભળો થઈ। ફેબ્રુઆરી મહિને ધક્કા ખાઉં છું સાઇન કરાવવા માટે તલાટીની, આજે સાઇન નથી થઈ, તલાટી નથી મને મળ્યો। શું કહે છે? તલાટીનો નંબર નથી મળતો ને, જ્યારે જશો ને પછી ત્યારે ચાલુ જ હોય છે ઓફિસ છે। તલાટીનો નંબર એ ટાઈમ લઈને બેસાય તો અમે ટાઈમ લઈને બેઠા હોય, અમારે ધંધા પર અમારી ટાઈમ લઈને જવાનું હોય। શું મારું નામ સુરેશ છે, ક્યાં ગામના વતની છે? કેસરિયાના। શું બનાવ બને તો તલાટી કંપની? આજે મેં મારા કાકાના છોકરાનું એડમિશન માટે આવકના દાખલાની જરૂર પડી, એટલે મંત્રી સાહેબને ફોન કર્યો। સાહેબ કહે કે આવકવેરાની પહોંચ લાવો તો તમને દાખલો કાઢી આપવામાં આવશે, નહીંતર તદ્દન આપવામાં નહીં આવે। ત્યારબાદ તમે શું કીધું? મેં કીધું કે તમારી પાસે જીઆર હોય તો બતાવો, કલેક્ટર સાહેબનો હુકમ અથવા સરકારશ્રીનો હુકમ હોય તો બતાવો, તો કયા આધારે તમે એ ડોક્યુમેન્ટ માગો છો? આવકના દાખલા કાઢવા માટે તો આધાર કાર્ડ, કૂપન અને ફોટાની જરૂર પડે છે। તો કે તમે જોશે તો જ દાખલો મળશે, એવું કહેવામાં આવ્યું। ત્યારબાદ તમે એને શું કીધું? બસ મેં આટલું જ કીધું, તો એ કહે કે એ દાખલો તો જોશે જ। તમારી માંગ શું છે? મારી માંગ એમ છે કે એના લીધે ગામ લોકો બધા પરેશાન થાય છે। અત્યારે
બધા ને એડમિશન ચાલુ છે ને અઠવાડિયામાં એકવાર એ આવે છે ને શનિ રવિ તો કાઢવાની મનાઈ કરી છે સાહેબે. એને એવું કીધું કે વેરો ભરો તો જ દાખલો મળશે એવી મારી પર કે સત્તા છે, બીજા કોઈનો હુકમ નથી. આપનો પરિચય. મારું નામ ચૌહાણ પ્રાણભાઈ યાઠાભાઈ છે. હું કેસરિયાનો રહેવાસી છું. આજ રોજ અમે તાલુકા પંચાયત ઓફિસે તલાટી વિરોધમાં એક અરજી મતલબ આવેદનપત્ર દેવા આવ્યા હતા. અમે જ્યારે ગ્રામ પંચાયતે દાખલો કાઢવા જઈએ ગ્રામ પંચાયત ત્યારે ગ્રામ પંચાયત કેસરિયા તાળું જ હોય છે. અને જ્યારે એક મારા મિત્રએ ફોન કર્યો હતો તલાટીને કે ભાઈ અમને એક દાખલો માટે સાઈન જોઈએ છે, તો મંત્રી સાહેબ શું બોલ્યા કે પહેલાં પાણીનો કરવેરો ભરો પછી તમને દાખલો કાઢવા આપવામાં આવશે. હું ખુદ 3 મહિનાથી મારે ખુદ આવકનો દાખલો કાઢવાનો છે. હું ખુદ 3 મહિનાથી ધક્કા ખાઉં છું. મારી પાસે સબૂત છે. 28/2 મેં દાખલો કાઢેલો છે. હજી સામે તલાટીની સાઈન નથી થઈ. એના વિરુદ્ધમાં અત્યારે આજરોજ અમે અહીંયા આવેદનપત્ર દેવા આવ્યા છે. ઓડિયો ક્લિપ વાયરલ હા, ને એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. એમાં મંત્રી સાહેબ જેવું તેવું વર્તન કરે છે અને કેવું બોલે છે. એ ઓડિયો ક્લિપ અત્યારે મીડિયામાં ફરે છે. અમારી માંગ એક જ છે કે મંત્રી સાહેબ કાયમ રોજે માટે કેસરિયા હાજર રહેવા જોઈએ અને રોજે માટે એ તાળું છે ને ગ્રામ પંચાયત પછી બંધ હોય ને એ તાળું રોજે માટે ખુલ્લું રહેવું જોઈએ. સાહેબ આપનો પરિચય. હા, મારો પરિચય પૂછવામાં આવ્યો છે. હું તાલુકા વિકાસ અધિકારી ઉના કેપી ચાવડા છેલ્લા 1.5 વર્ષથી તાલુકા વિકાસ અધિકારી. કેસરિયા ગામના લોકો દ્વારા આજે આક્ષેપ કરવામાં આવેલો છે કે કેસરિયા ગામના તલાટી મંત્રી છે તે ધારા આવતા નથી અને પોતાની મનમાની કરી દેવું કેસરિયા ગામના લોકોનો આક્ષેપ છે. શું કહેશો? હા, કેસરિયા ગામના તલાટી મંત્રીની રજૂઆત, એમના વિરુદ્ધની રજૂઆત, ગામે નિયમિત આવતા નથી, ગામે કાયમી જગ્યા ભરવાની રજૂઆત છે, કરવેરાની બાબતમાં થોડી રજૂઆત છે. આપનું આવેદનપત્ર આજે બધા લોકોએ આપ્યું છે. આવેદનપત્રનો અભ્યાસ કરી અને તલાટી ત્યાં કાયમી નિયમિત હાજર થાય અને કાયમી જગ્યા ભરાય એના માટે હું જિલ્લા પંચાયતને દરખાસ્ત કરી આપીશ અને બિનજરૂરી કોઈને કનલગત ન થાય એવી પણ સૂચના આપીશ. સાહેબ, એક બીજો એવી પણ વાત રહી છે કે જે આ તલાટી મંત્રી જે પોતાના જાણીતા હોય એમને પહેલું કામ કરી રહી છે અને બીજા લોકોનું કામ કામ પૂરું થતું નથી. બાલા દરુલાની નીતિ રાખે છે. શું કહેશો? સામાન્ય રીતે વહીવટમાં આવી બાબત હોતી નથી. તેમ છતાં આપણે રજૂઆત છે તો ચોક્કસ આપણે રજૂઆત બાબતે તપાસ કરાવી અને યોગ્ય પગલાં લેશું. સર, એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, પ્રેશર કરવામાં આવી રહ્યું છે વિદ્યાર્થીઓ પાસે આવકવેરા કરવામાં આવે છે. જો પંચાયત વેરાની વાત કરવામાં આવે તો સ્વાભાવિક રીતે છે સરકારે પોતાના વેરા વસૂલાત કરવા માટે એમના પરિપત્ર કરતા હોય છે. એના આધારે જિલ્લા પંચાયત એમના પરિપત્ર કરતી હોય, જેના ભાગરૂપે અમે એ સૂચના આપતા હોય છે કે ભાઈ વધારે વધારે જે તે ગ્રામ પંચાયતના વેરા વસૂલાત થાય. કદાચ એના ભાગરૂપે કોઈનું કામ અટકાવી અને વેરો વસૂલવાની પ્રક્રિયા હાથ ધરી છે. એટલે આપને પણ વિનંતી કરું છું કે ખરેખર લોકોના બાકી વેરા હોય તો થોડો ભરવામાં મદદ કરો અને સમજૂત કરો એવી વિનંતી છે. વિદ્યાર્થીઓનું પ્રેશર કરવું એ કેટલું યોગ્ય પહેલાં? ના, પ્રેશરની વાત માત્ર એમણે એવું કીધું હોય વેરો ભરો એટલે. તેમ છતાં કોઈને અતિ દારૂણ પરિસ્થિતિ હોય તો અમે એને સૂચના આપતા હોય છે કે ભાઈ એના હિસાબે એનું એડમિશન ન અટકે. પણ સામાન્ય રીતે વેરો એ કોઈ મોટી વસ્તુ હોતી નથી, નોર્મલ રકમ હોય છે. એટલે આપને વિનંતી કરું છું કે લોકોને થોડો સમજૂત કરીને વેરો ભરાય એવી વ્યવસ્થા કરવા વિનંતી. શું કાર્યવાહી? વેરા ભરવાની બાબતમાં તો અમે એમને સૂચના આપતા હોય છે, છતાં પણ કોઈ પરિસ્થિતિ ખરાબ હશે તો અમે એને કહેશું કે જોઈ લેશું.